છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શાકભાજી વેચનાર, ફ્રૂટ વેચનાર અને અન્ય વેપાર કરનારને માર્કેટમાં પથારાની જગ્યા ફાળવી. આજ રોજ સવારે છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શાકભાજી વેચનારા, ફ્રૂટ વેચનારા તેમજ અન્ય સામાન વેચનારાઓને પથારાની દુકાન લગાવવાની યાદી બનાવી તેઓના નામોનો ડ્રો કરી તેઓને પથારાની જગ્યા ફાળવી હતી. આ વિશે છોટાઉદેપુર નગરપાલિકાના સુલેમાનભાઈ જુજારા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેઓ દ્વારા. ત્રાણું નંબર ભાઈ ત્રાણું નંબર 93 વિશાલ રમેશભાઈ, 93 વિશાલ રમેશભાઈ લીકાડા 93 વિશાલ ભાઈ. બચ્ચી ગોરધન રાઠવા 170 आज खाली चलेगा सब यहाँ जरा मैं हनीफ सब છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જે ગૌરવ રોડ અને નગરના મુખ્ય રોડ ઉપર બેસતા શાકભાજીવાળાને હટાવીને શાક માર્કેટ નવું જે જીબીના કમ્પાઉન્ડના અંદર આયોજન કરવામાં આવેલું હતું, એની અંદર એ લોકોને જે બેસાડવામાં આવ્યા છે, તો એમાં એમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે અમને જ્યાં બેસાડવામાં આવ્યા છે ત્યાં શાકભાજીની સાથે સાથે ફળફ્રૂટ ખરીદીવાળા, મસાલાવાળા અને કટલરીનું વેચાણ કરતા વેપારીઓ પણ અમારી સાથે બેસે છે. તો એમના કહેવા પ્રમાણે એમને એવું આયોજન કરવા કીધું કે ભાઈ અમને શાકભાજીવાળા તો શાકભાજીવાળા અને ફ્રૂટવાળા તો ફ્રૂટવાળાની અલગ લાઈન હોવી જોઈએ. એ પ્રમાણે અમને એમનું આયોજન કરવા માટે આજે નગરપાલિકાની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને એના માટે અમે એ લોકોનું જે લિસ્ટ હતું, જેટલા ફળફ્રૂટવાળા અને શાકભાજીવાળા અહીંયા બેસીને ધંધો કરતા હતા, એમના માટે અમે એમનો ડ્રો રાખવામાં આવ્યો. એટલે જેટલા લોકો અહીંયા બેસતા હતા એ લોકોનું લિસ્ટ બનાવી એમનો ડ્રો કરી અને ચિઠ્ઠી એમના દ્વારા જ ઉઠાડવામાં આવી. તો દરેકે એમની પોતપોતાનું અને એ ચિઠ્ઠી જે બનાવી એ પ્રમાણે અમે એ લોકોને માપ પ્રમાણે જગા ફાળવી છે અને એ પ્રમાણે મને બેસવા માટે નંબરિંગ કરી અને એ નંબરિંગ પ્રમાણે ચિઠ્ઠી ઉછાળવામાં આવી. પછી એમના દ્વારા એ ચિઠ્ઠી ઉચકી અને જેનું નામ જે નંબર પ્રમાણે હતું એ નંબરથી એ લોકો બેસવા માટે સંમત થયા છે. અને વેપારી ભાઈઓ જે અત્યારે અમે સવારે આવ્યા ત્યારે એ લોકો વચ્ચે જે વિસંગતતા હતી તે દૂર કરવા માટે અમે બાંહેધરી આપી. એ પ્રમાણે એ લોકો સંમત થઈ અને સ્વેચ્છાએ એ લોકોએ આમાં ભાગ લીધો અને બહુ સારો સહકાર એમના દ્વારા આપવામાં આવ્યો. શાકભાજીની, ફ્રૂટની ને કેટલી દુકાનો ફાળવવામાં? શાકભાજીની 190 જેટલી શાકભાજીની પથારાઓ માટેની જગ્યા ફાળવી છે અને એમાં કદાચ થોડા ઘણા કદાચ બહારગામ ગયા હોય, આજે હાજર ના રહી શક્યા હોય, તે લોકો માટે બી આયોજન કરીશું. અને ફળફ્રૂટવાળા અંદાજે લગભગ 42 જેવા છે અને એ લોકો માટે બી કદાચ કોઈ બહારગામ ગયા હોય તો બધા માટે વ્યવસ્થા થઈ ગઈ છે. જગ્યા બહુ સારી છે અને બધા માટે વ્યવસ્થિત, કોઈને બી અન્યાય ન થાય એ રીતે અમે બેસાડીશું. એમના દ્વારા જે ડ્રો કર્યો એ ડ્રોવાળી જગ્યા ઉપર જ એમને બેસવું પડશે. અને હવે આવતીકાલથી જ્યારે બી અહીંયા ડ્રો કર્યા પછી કોઈ બી વેપારી ભાઈ કે કોઈ બી ફળફ્રૂટવાળા, લારીવાળા ગૌરવપથ કે નગરના મુખ્ય રસ્તા ઉપર દેખાશે તેમની સામે દંડકીય કાર્ય માટેનું આયોજન કરવામાં આવે છે. એટલે પ્રથમ એમને જ્યારે પકડાશે તો 200 રૂપિયા, બીજી વાર પકડાતો 400 રૂપિયા અને પછી 500 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવાનું અમે એ લોકોને જાણ કરવામાં આવી અને એ પ્રમાણે એ લોકોએ બાંહેધરી લખીને આપી છે. કેટલા બાય કેટલાની દુકાનો ફાળવવામાં આવી છે? અત્યારે તો 8 બાય 8ની દુકાનો પથારાઓ માટે છે. સામાન્ય પથારાઓ જે છે શાકભાજી વેચતા, એટલે 8 બાય 10 સુધીના પણ પથારાઓ છે. અને એ સિવાય પાર્કિંગ માટેની જગ્યાનું આયોજન કરવા માટે એ આગળ આયોજન કરવામાં આવેલ છે એન્ટ્રન્સમાં. અને બીજો એક એન્ટ્રન્સ ગેટ બી ભવિષ્યમાં બનાવવા આવશે ત્યારે બધાને અનુકૂળ રહેશે આવવા જવાવાળાઓને. અને નગરમાંથી શાકભાજી બધાને
શાંતિથી દેવા આવવા જવા માટેની જે તકલીફો પડતી હતી એક જ જગ્યા પર એમને શાકભાજી મળી રહે તે પ્રમાણેનું આયોજન છે. શું નામ તમ? સુલેમાનભાઈ જુજારા, હોદ્દો? નગરપાલિકા.